નમસ્કાર, મિડ ડે રિપોર્ટ સાથે હું છું શ્રુતિ શાહ અને મહત્વના સમાચારો પર નજર કરીશું। રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 8મી વખત બનશે મહેમાન। સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવનું નિવેદન। રાજકોટ સાથે નરેન્દ્ર મોદીનો અનેરો નાતો છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમયથી નરેન્દ્ર મોદી રાજકોટ સાથે જોડાયેલા છે। પોતાના સંસદીય કાળની પ્રથમ ચૂંટણી તેઓ રાજકોટથી જ લડ્યા હતા। પ્રથમ ચૂંટણી જીત્યા અને 22 વર્ષ ગઈકાલે પૂર્ણ થયા। ચૂંટણી જીત્યા બાદ રાજકોટને મુખ્યમંત્રી તરીકે, વડાપ્રધાન તરીકે અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે। નરેન્દ્રભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે અમદાવાદ વિભાગીય પ્રચારક હતા અને 80માં મચ્છુ ડેમ તૂટ્યો અને ત્યાં આરએસએસે જે ગૃહ નિર્માણની કામગીરી કરી ત્યારે નરેન્દ્રભાઈ વ્યક્તિગત દેખરેખ માટે આવતા, રાજકોટના સંઘ કાર્ય રોકાતા। ત્યાર પછી ભારતીય જનતા પક્ષમાં મહામંત્રી બન્યા, રાષ્ટ્રીય મહામંત્રી બન્યા, ગુજરાતમાં સંગઠન મંત્રી બન્યા, ત્યારબાદ રાષ્ટ્રીય મહામંત્રી બન્યા, રાષ્ટ્રીય પ્રવક્તા। અવારનવાર એમને રાજકોટ આવવાનું થતું। સૌરાષ્ટ્રના પ્રવાસે આવે એટલે રાજકોટ આવે, રાજકોટથી અન્ય ક્ષેત્રોમાં જાય। રાજકોટની સાથે એમની ખૂબ યાદો છે, એટલા માટે કે રાજકોટની આસપાસના તીર્થ સ્થળો હોય, રાજકોટની આસપાસના સંઘ પરિવારના વડીલો હોય, એમને